ડીઝલ માટે જામનગરના ધ્રોલમાં ધમાલ જોવા મળી છે। ખાતર હોય તો ત્યાં લાઈનોમાં ઉભા રહ્યો, માર્કેટિંગ યાર્ડમાં જાય તો ત્યાં એમને સરખા ભાવ ન મળે અને અંતે હવે આ યુદ્ધની સ્થિતિ આવી તો ડીઝલ માટે પણ જગતનો તાત ફરીવાર લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યો છે। આ વેદના એ જગતના તાતની છે। આપણા પેટની ભરણ પોષણ કરનાર એ જગતના તાત એ ખેડૂત એ બધાની છે, પરંતુ એમને સમજવા વાળું કોણ છે? કોઈ સાંસદ સભ્ય કે ન્યા જઈને કે કોઈ અધિકારી ન્યા જઈને કે ભાઈ અમે વ્યવસ્થા કરી રહ્યા છે, સરકાર સુધી વાતો અમે પહોંચાડી રહ્યા છે, ખેડૂતોને એટલી મુશ્કેલી પડી રહી છે, બિલ્ડિંગ 5-10 દિવસ મોડું બનશે તો ચાલશે, પરંતુ 5-10 દિવસ જો વાવણી મોડી થશે અને વરસાદ જો પડી જશે તો પછી એ પાકનું શું કરીશું? પછી આવનારો સમય એવો પણ ન આવે કે ખેડૂત ખેતી કરવાનું જ બંધ કરી દે, એટલે એમને ઝંઝટ જ નહીં કે લાઈનમાં ઊભા રહેવાનું। જશે કોઈ નેતાઓ, જશે કોઈ અધિકારીઓ ખેતરમાં કામ કરવા, એટલે ભાઈ બૂટમાં નાનાડો ગારો ચોંટી ગયો ને તોય એમને નથી આવતું કે છી ગારો ચોંટી ગયો ભાઈ। સવાલ એટલા માટે કે જગતનો તાત જે ધન ઉગાડે છે, જે આપણા પેટનું ભરણ પોષણ કરે છે, એ ખેડૂત લાઈનમાં ઊભીને એમનો ગુસ્સો જ્યારે ફાટી નીકળે છે ત્યારે આપણે એ વિચાર કરી શકીએ છીએ કે એમના મનમાં, એમના દિલમાં એ શું વીતતી હશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડીઝલ માટે ખેડૂતોમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂતોની હવે ધીરજ ખૂટતી જોવા મળી રહી છે। ડીઝલ માટે જામનગરના ધ્રોલમાં ધમાલ જોવા મળી છે। રાહ જોઈ કંટાળેલા ખેડૂતોનો ગુસ્સો કેમેરામાં કેદ થયો છે। ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। પેટ્રોલ પંપો પર ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી છે, ત્યારે કલાકો સુધી રાહ જોવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતોએ હોબાળો કર્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુસ્સે ભરાયેલા યુવાને જે ખેડૂત છે એણે કેરબાઓ તોડી નાખ્યા। ખેતીના કામકાજ વચ્ચે ઈંધણની અછતથી ખેડૂતો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ત્યારે તમે જુઓ આ દ્રશ્યોની અંદર કે જ્યાં જામનગરના ધ્રોલની અંદર આ ખેડૂત કેટલા એવા કંટાળ્યા હશે કે જે પોતે જે કેરબામાં ડીઝલ લેવા માટે આવ્યા હતા એ ડીઝલના લેવા માટેનો કેરબો તોડી નાખ્યો છે એમણે। હવે એમની ધીરજ ખૂટતી જઈ રહી છે, કારણ કે એક તરફ ચોમાસું માથે છે, બીજી તરફ ખેતર ખેડવાના બાકી છે, ટ્રેક્ટરોની અંદર ડીઝલ નથી, ડીઝલની અછત છે, ટ્રેક્ટરો કઈ રીતે ચલાવવા, ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થયો છે। ખેડૂત એ ખેતરમાં રહે છે કે પછી પેટ્રોલ પંપોની લાઈનોમાં ઊભા રહે? જો પેટ્રોલ પંપોની લાઈનોમાં ઊભા રહે તો પછી ખેતરના કામ અટકી જાય, ખેતરોમાં રહે તો પછી ડીઝલ ક્યાંથી લાવે? આ સવાલ જે છે તે અનેક ઊભો થઈ રહ્યો છે। જગતનો તાત ફરી એકવાર લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યો છે। મારો એ જગતનો તાત ખાતર માટે પણ લાઈનમાં ઊભે છે, મારો એ જગતનો તાત એ પેટ્રોલ અને ડીઝલ લેવા માટે લાઈનમાં ઊભે છે। નોટબંધી હોય ત્યારે નોટબંધીમાં પણ એ લાઈનોમાં ઊભા લાગે છે પેલા ખેતરોના કામ મૂકીને। સવાલો જે છે તે અનેક ઊભા થતા જોવા મળી રહ્યા છે। ખેડૂતો જવાબ માંગી રહ્યા છે કે અમને જે 2500 રૂપિયા સુધીનું ડીઝલ આપવામાં આવે છે એમાં વધારો કરો તો અમારે ખેતી કરવી। જો 2500 રૂપિયાનું એ ડીઝલમાં શું થશે? એમનું કેટલું ખેતર ખેડી લેશે એટલા ડીઝલની અંદર? આ એટલા માટે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે। આપણે કદાચ આ દ્રશ્યો જોઈને સામાન્ય લાગતા હશે, આપણે આવા દ્રશ્યો જોઈને કદાચ આપણે બી મજાક લાગતી હોય કે શું કરે છે આ લોકો, પણ એ ખેડૂતોની વેદના કોણ સમજે? એ ખેડૂતોની વેદના સમજવી હોય તો આપણે એમની પાસે જવું પડે, એમની પાસે બેસવું પડે તો ખબર પડે કે ખેડૂત એ શું છે, ખેડૂત એ કેટલી કષ્ટીમાંથી નીકળી રહ્યો છે, કેટલો કષ્ટ ભોગવી રહ્યો છે। વારંવાર એમને લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર કોણ કરે છે? ખાતર હોય તો ત્યાં લાઈનોમાં ઉભા રહ્યો, માર્કેટિંગ યાર્ડમાં જાય તો ત્યાં એમને સરખા ભાવ ન મળે અને અંતે હવે આ યુદ્ધની સ્થિતિ આવી તો ડીઝલ માટે પણ જગતનો તાત ફરીવાર લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યો છે। આવા દ્રશ્યો આપણે જ્યારે જોઈએ છે, ખેડૂતોના ચહેરાઓ આપણે જોઈએ છે, ત્યારે આપણને એવું થાય છે કે ખેડૂતો સામે એકવાર તો જુઓ સરકાર। સવાલ એટલા માટે કે જગતનો તાત જે ધન ઉગાડે છે, જે આપણા પેટનું ભરણ પોષણ કરે છે, એ ખેડૂત લાઈનમાં ઊભીને એમનો ગુસ્સો જ્યારે ફાટી નીકળે છે ત્યારે આપણે એ વિચાર કરી શકીએ છીએ કે એમના મનમાં, એમના દિલમાં એ શું વીતતી હશે। જો ચોમાસાનો એ પહેલો વરસાદ પડી જશે ત્યારબાદ એ ખેતરમાં શું તમને લાગે છે કે કામ થશે? શું એ વાવણી કરી શકશે?
જ્યારે પૂર જેવી સ્થિતિ થાય ત્યારે ખેડૂતો જ્યારે એમની પોતાની માંગ જે છે તે રજૂ કરતા હોય ત્યારે પણ કેટલીક વખત એવું થાય કે શું ભાઈ ખેડૂતો રોદડા રડે છે ભાઈ, કે હર વખતે ચોમાસા બાદ ખેડૂતો તરત માંગણી લઈને આવી જાય છે, પણ એ માંગણી યોગ્ય હોય છે એમની, એ એમની પર વીતે છે, એમની આપવીતી નથી કહેતા, કારણ કે એમને ખબર છે કે અમે આપવીતી કહેશું તો કોઈ સાંભળવાનું નથી, અમે લાઈનમાં ઉભા રહેશું તો પણ અમારું સાંભળવાનું નથી કોઈ. આ વેદના એ જગતના તાતની છે, આપણા પેટની ભરણ પોષણ કરનાર એ જગતના તાત એ ખેડૂત એ બધાની છે, પરંતુ એમને સમજવા વાળું કોણ? દિવસ રાત આજે છેલ્લા 48 કલાકથી જોઈએ છે આપણે કે ખેડૂતો પેટ્રોલ પંપો ઉપર લાઈનો લગાવીને ઊભા છે. છે કોઈ ધારાસભ્ય કે ન્યા જઈને કે છે કોઈ સાંસદ સભ્ય કે ન્યા જઈને કે કોઈ અધિકારી ન્યા જઈને કે ભાઈ અમે વ્યવસ્થા કરી રહ્યા છે, સરકાર સુધી વાતો અમે પહોંચાડી રહ્યા છે, ખેડૂતોને એટલી મુશ્કેલી પડી રહી છે, સાહેબ ટેન્કર એક લઈ આવે એમાં કેટલા ખેડૂતોનું પૂરું થશે? માનીએ છે કે ઉપરથી સ્થિતિ ખરાબ છે, પેટ્રોલ ડીઝલની ગતિ ધીમે ધીમે આવી રહી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં જો આ લોકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે તો એ ખેતી નહીં કરી શકે. પછી આવનારો સમય એવો પણ ન આવે કે ખેડૂત ખેતી કરવાનું જ બંધ કરી દે, એટલે એમને ઝંઝટ જ નહીં કે લાઈનમાં ઊભા રહેવાનું, અહીંયા લાઈનમાં ઊભો, માર્કેટ યાર્ડમાં લાઈનમાં ઊભો, ખાતર લેવા માટે લાઈનમાં ઊભો. ખેડૂત ખેતી કરી દેવાનું બંધ, ખેડૂત જે છે તે ખેતી બંધ કરી દેશે કરવાનું, તો આપણે શું કરીશું? દાન ક્યાંથી લાવીશું? એ પણ એક તમારે વિચારવાનો સવાલ છે. એટલે આ સવાલ એટલા માટે અહીંયા સરકાર પર ઊભો થઈ રહ્યો છે. ભલે સરકાર એમ કહે છે કે કોઈ ચિંતાની જરૂર નથી, ભાઈ ચિંતાની કોઈ જરૂર નથી. જે કેટલીક અફવાઓ ઉડે છે એના કારણે પેટ્રોલ પંપો પર લાઈનો લાગે છે, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો એમના પણ કેટલાક વિડીયો વાયરલ થાય કે દાદાગીરી કરતા હોય, ખેડૂતો સાથેની બબાલોના દ્રશ્યો સામે આવતા હોય. જગતનો તાત એક જ એવો વ્યક્તિ છે, એક જ એવો ચહેરો છે કે જે દિલમાં ઘણું બધું સહન કરીને બેઠો છે, એમના એ શબ્દો નથી નીકળી શકતા. એમને ખબર છે કે બોલીશું તો કદાચ કંઈક બીજું થઈ જશે, આજે મળે છે એ પણ બંધ થઈ જશે. એટલા માટે આ સવાલ અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. ધ્રોલના ખેડૂતનું પણ કંઈક એવું જ થયું છે કે જ્યારે એમની રાહ પૂરી થઈને એમની એ ધીરજ ખૂટી ગઈ ને પછી એમણે કેરબા લઈને જે પેટ્રોલ લેવા માટે અને ડીઝલ લેવા માટે આવ્યા હતા ને, કેરબા તોડી નાખ્યા. એમને ખબર છે કે હવે કદાચ નહીં મળે તો, એટલે ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે. ક્યાંય ચક્કાજામના દ્રશ્યો તો ક્યાંય ખેડૂતોનો આક્રોશ જે છે એ યથાવત જોવા મળી રહ્યા છે, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સરકાર આવા દ્રશ્યો ન જવાળાવવા માટે શું આગળ પગલાં લે છે? ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળે છે કે કેમ? અરે પેલા કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડરો છે, એમને ભાઈ જે ખેડૂતે એક વાત કરી કે ભાઈ પેલા કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડિંગો બાંધે છે, એમને થોડોક ટાઈમ માટે બંધ કરી દો, એ જે ડીઝલ લઈ જાય છે એનું અમને આપી દો થોડી વાર, તો અમે ચોમાસા પહેલા અમારી તૈયારી કરી લઈએ. બિલ્ડિંગ 5-10 દિવસ મોડું બનશે તો ચાલશે, પરંતુ 5-10 દિવસ જો વાવણી મોડી થશે અને વરસાદ જો પડી જશે તો પછી એ પાકનું શું કરીશું? ખેડૂતોએ મહેનત કરી તે પણ બરબાદ થશે, ખેડૂતો લાઈનમાં ઊભા તે પણ બધું નષ્ટ થઈ જશે. ખેડૂતોએ જે મહેનત કરી છે એના પર ફરી એકવાર પાણી ફરી વળશે. એ પ્રકારના દ્રશ્યો જે છે તે ન જોવા હોય તો આપણે આમની પહેલા વ્યવસ્થા કરવી પડશે. ખેડૂતોને લાઈનમાં ન ઊભું રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે. બાકી જો ખેડૂતો લાઈનમાં આ જ રીતે ઊભા રહ્યા અને ખેડૂતોનો ગુસ્સો જો આ જ રીતે સાતમા આસમાને પહોંચતો રહ્યો તો પેલા ખેતરમાં કામ કોણ કરશે? જશે કોઈ નેતાઓ, જશે કોઈ અધિકારીઓ ખેતરમાં કામ કરવા? એટલે ભાઈ બૂટમાં નાનો ગારો ચોટી ગયો ને તોય એમને નથી આવતું કે છી ગારો ચોટી ગયો. ભાઈ અરે આખો દિવસ ગારામાં રહીને આપણું ભરણ પોષણ પેટ ભરે છે, ત્યારે આપણને આ ખેડૂત એ દિલમાં રાખીને બધું બેઠો છે, છતાં બોલતો નથી. પણ જ્યારે ધીરજ ખૂટે છે ત્યારે આવા દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે. ત્યારે એ વિડીયો પણ બતાવો છે તમને કે જુઓ એ વિડીયોની અંદર કે જ્યાં ધ્રોલના એક ખેડૂતે આક્રોશમાં આવીને શું કહ્યું હતું. કઈ
ભાગવાનું થોડું હોય છે આપણે થોડું કાંઈ ચોરી કરીએ તો આ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એમાં કંઈ થોડું કંઈ ભાગવાનું કાંઈ ભાગવાનું થોડું હોય છે આપણે થોડું કાંઈ ચોરી કરીએ તો આ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એમાં કંઈ થોડું કંઈ ભાગવાનું આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.